પંચાયતી ચૂંટણી તો પૂર્ણ થઈ, પરંતુ રાજનીતિ અટકવાનું નામ નથી લઈ રહી। ગ્રામ પંચાયતી ચૂંટણીના પરિણામો બાદ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે। બંને નેતાઓ ડેડિયાપાડામાં પોતાના પક્ષના સૌથી વધુ સરપંચ જીત્યા હોવાનો દાવો કરી રહ્યા છે। ડેડિયાપાડા તાલુકામાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ। 28 માંથી 16 ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટીની આવી, બાકીની એક બીટીપી, 4 કોંગ્રેસના અને 8 ગ્રામ પંચાયત આમ આદમી પાર્ટીની આવી। આમને ભેગી થાય તો પણ અમારે બહુમતી છે। 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી અને એમાં સૌથી વધારે સરપંચો અમારા ચૂંટાયા છે। બધા મને મળવા માટે 27 તારીખે આવ્યા, ત્યારે મેં બધાનું સન્માન કર્યું છે। તે દિવસે અમારી સાથે 17 જેટલા સરપંચો ત્યાં રૂબરૂ હાજર હતા અને અમારી વિચારધારા સાથે રહીને એમણે કામ કરવાની અમને વિશ્વાસ આપ્યો છે અને બધા અમે સાથે મળીને આગળ વધતા રહીશું।